જો તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને નવા પાત્રની સૌથી પહેલા બાયોડેટાની જાણકારી મળે. મારી જોડે વાત કરવાનો 1000 રૂપિયા ચાર્જ આમાં ભરવાનો રહેશે. આ QR કોડની અંદર તમે સ્કેન કરશો એટલે તમે 1000 રૂપિયા પે કરી શકો છો. 1000 રૂપિયા પે કરી અને સ્ક્રીનશોટ મને WhatsApp પર મોકલજો. અને પ્રોફાઇલનો ચાર્જ અલગ છે. 2000 રૂપિયા પ્રોફાઇલનો ચાર્જ બી આમાં જ મોકલવાનો રહેશે. એટલે જેને વાતચીત કરવી હોય લગ્નની માટે 1000 રૂપિયા ભરજો અને પ્રોફાઇલનો 2000 રૂપિયા ચાર્જ છે. આવનારા સમયમાં વધી શકે છે. એટલે જોઈ વિચારીને લગ્ન માટે વાતચીત કરવી હોય તો 1000 રૂપિયા ભરવાના રહેશે અને પ્રોફાઇલના 2000 રૂપિયા ભરવાના રહેશે. બરાબર. એટલે જો વાતચીત કરવી હોય લગ્નની તો 1000 રૂપિયા છે વાત કરવાનો ચાર્જ, અને પ્રોફાઇલનો ચાર્જ 2000 રૂપિયા છે. ફ્રીમાં કોઈ સર્વિસ છે નહીં, એટલે કોઈ ફ્રી વાળાએ કોલ કરવો નહીં. અને લગ્નની વાતચીત કરવા માટે આ પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલીને વાતચીત પછી વાત થશે. જય શ્રી કૃષ્ણ. જેનું પાકું થઈ ગયું હોય અને એને છૂટાછેડા લેવા હોય તો 4 લાખ રૂપિયાનું સેટિંગ કરો અને પછી છૂટાછેડા થઈ જશે. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં છો? હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી એક બાયોડેટા આવ્યો છે પટેલ સમાજમાંથી. એપ્લિકેશનમાં નામ છે રેખાબેન, પટેલ સમાજમાંથી આવે છે. ઉંમર 24 વર્ષ છે અને 12મું ધોરણ પાસ કરેલ છે. અર્જન્ટમાં લગ્ન કરવાના છે. મમ્મી પપ્પા લોકડાઉનમાં ઓફ થયેલ છે અને લગ્ન કરવાના છે. મેં કીધું બેન કેટલા દિવસથી એપ્લિકેશનમાં બાયોડેટા નાખ્યો છે? તો મને કે અઠવાડિયું થયું છે. મેં કીધું અઠવાડિયું થયું તો કેટલા છોકરાના ફોન આવ્યા? કે 12 જણાના ફોન આવ્યા, પણ કે કોઈ ઢંગના છોકરા હતા નહીં. મારા જેવો જોઈએ એવો મળતો નથી. મેં કીધું કેવો છોકરો જોઈએ છે? કે સરકારી નોકરી કરતો હોય ને સારો દેખાવડો હોય, અને કે પટેલ સમાજમાં થાય તો પટેલ સમાજમાં કરાવડાવો, કાં તો દરબાર સમાજમાં થાય તો દરબાર સમાજમાં કરાવડાવો, કાં તો આહિર સમાજમાં થાય તો આહિર સમાજમાં કરાવો, કોઈ મોટી કાસ્ટમાં કરાવડાવો. મારા લગ્ન જ કરવાના છે. મેં કીધું કોઈ વાંધો નહીં બેન, તમારો અમે યુટ્યુબમાં રેકોર્ડિંગ મૂકીશું. તમારા લાયક કોઈ પાત્ર આવશે તમને જાણ કરીશું. મને કે વાંધો નહીં સર, તમારા એપ્લિકેશનમાં કોઈ બહુ છોકરા આવતા નથી. મેં કીધું બેન એમાં એવું હોય, છોકરાઓ એટલા હવે તમને ખબર તો અત્યારે કોઈને સરકારી નોકરી ના હોય. મને કે ભાઈ મારે તો સરકારી નોકરીવાળા જોડે જ કરવું છે લગ્ન. મેં કીધું એ બરાબર છે. કોઈ વાંધો નહીં, સરકારી નહીં કોઈ સારો એવો જમીનદારવાળો છોકરો છે વ્યવસ્થિત તો ચાલશે. મને કે વાંધો નહીં, પૈસા કમાવતી હોવી જોઈએ પાર્ટી. તો જોઈ લો, બેનનું નામ છે રેખાબેન, પટેલ સમાજમાંથી આવે છે. 24 વર્ષ ઉંમર છે, 12મું ધોરણ પાસ કરેલ છે અને મમ્મી પપ્પા લોકડાઉનમાં ઓફ થયેલ છે અને અત્યારે લગ્ન કરવાના છે. જો તમને આ પાત્ર ગમે તો લગ્ન કરવા માટે કોલ કરવો, ના ગમે તો કોઈ જબરજસ્તી લગ્ન કરવા માટે કોલ ન કરવો. યાદ રાખજો, કોઈની વાતોમાં આવીને લગ્નની ગોઠવણી ન કરતા. પોતાની જાતને પૂછવાનું કે હું કરી શકું છું લગ્ન. મમ્મી પપ્પાને પૂછો, તમારા જે ઘરમાં સભ્યો છે મોટા એમને પૂછો. જો તમારા ઘરના એમ કહે કે ભાઈ તું લગ્ન કરી લે તો લગ્ન તમે કરો. તો જોઈ લો, બેનનું નામ છે રેખાબેન, પટેલ સમાજમાંથી આવે છે. ઉંમર 24 વર્ષ છે. મમ્મી પપ્પા લોકડાઉનમાં ઓફ થઈ ગયા છે અને અત્યારે લગ્ન કરવાના છે. યાદ રાખજો, એકબીજાને ગમશે તો જ લગ્ન થશે. લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો. કોઈની વાતોમાં આવીને લગ્નની ગોઠવણી ન કરવી. યાદ રાખજો, કોઈ તમને શીખવાડે કે ભાઈ તું લગ્ન કરી લે તો એવી રીતે આ લગ્ન નહીં, પોતાની જાતને પૂછવાનું. જોયો બેનનો જે ફોટો દેખાઈ રહ્યો છે, બેન એ જ બેન છે. નામ છે રેખાબેન, પટેલ સમાજમાંથી આવે છે. 24 વર્ષ ઉંમર છે, 12મું ધોરણ પાસ કરેલું છે. લોકડાઉનમાં મમ્મી પપ્પા ઓફ થયેલ છે. મેં કીધું બેન કેટલા દિવસથી આવી રીતે લગ્ન માટે કહું બાયોડેટા નાખેલ છે? મેં કે અઠવાડિયું જ થયું છે સર. મેં કીધું બેન આમ લગ્ન કરવા જ છે કે ખાલી ટાઈમપાસ માટે નાખ્યો છે? મને કે ના, ટાઈમપાસ માટે નથી નાખ્યો ભાઈ, લગ્ન જ કરવાના છે મારે. મેં કીધું બરાબર છે. તો પછી છોકરો કેવો જોઈએ છે? મેં કીધું તમારે. તો મને કે છોકરો સારો દેખાડો હોવો જોઈએ, સારી એવી નોકરી કરતો હોવો જોઈએ, જમીન જાયદાદ હોય તો વાંધો નથી. હું તો કે મમ્મી પપ્પા કોઈ છોડીને ગયા નથી, હું તો રહું છું અત્યારે કહું. અને કે અત્યારે ભણવાનું બંધ કરીને બેઠી છું, નાનું મોટું કામ કરવા જાઉં છું, હોસ્પિટલમાં જોબ કરું છું. મેં કીધું કેટલો પગાર છે બેન તમારો? કે 12,000. મેં કીધું ક્યાં રહો છો? કે પીજીમાં રહું છું. મેં કીધું બરાબર.
તો મેં કીધું એપ્લિકેશનમાં બાયોડેટા નાખ્યો તો કોઈ તમારા પટેલ સમાજમાંથી કોઈનો ફોન નહોતો આવ્યો કે પટેલ સમાજમાંથી આવ્યો છું ભાઈ, પણ કોઈ સારો છોકરો હજુ મળ્યો નથી. મારે એવો વિચાર છે કે જેમાં થાય સારો એવો છોકરો હોય તો કે કરું લગ્ન, કે આપણે તો લગ્ન જ કરવા છે ને. મેં કીધું એ બરાબર છે બેન, મૂકો પહેલાં એકવાર પૂછી લો તમારી જાતના, તમે લગ્ન કરવાના લાયક છો? મને કે હા હું તો લાયક છું જ ને ભાઈ, સામેવાળો છોકરો સારો હશે તો હું રહે. મેં કીધું કોઈ વાંધો નહીં, તો પછી અમે તમારી યુટ્યુબમાં રેકોર્ડિંગ મૂકીશું, તમારા લાયક કોઈ પાત્ર આવશે તો કોઈ તમને જાણ કરીશું. તો જોઈ લો સામે જે સ્ક્રીન ઉપર ફોટો દેખાઈ રહ્યો છે એ બેનને લગ્ન કરવાના છે. લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. યાદ રાખજો, કોઈ બીજાનો નંબર ના ડાયલ કરી દેતા. ઘણા તો આંધળા હોય છે, બીજાને ફોન કરી દેશે ને પછી બીજા બિચારા મને ફોન કરે, સાહેબ તમારા નંબર પરથી તમારા માણસો ફોન કરે છે. પછી મારે સમજાવવા પડે છે ભાઈ એ ગાંડા જેવા હોય એટલે એ લોકો ફોન કરી દે. યાદ રાખજો, એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં, એટલે જોઈ વિચારીને ફેસલો લેવો. કોઈની વાતોમાં આવીને લગ્નની ગોઠવણી ન કરવી. ઘણા લોકો લગ્નની ગોઠવણી કરતા તો કરી લે છે, પછી 2-3 મહિના 4-5 મહિના પછી ખર્ચા પોસાતા નથી એટલે પાછા આવે. ભાઈ મારાથી નહીં થાય, આ બેનનો ખર્ચો કેટલો છે? અરે ભાઈ 500-1000 રૂપિયા ખર્ચો કહેવાય, એ તો ઘરમાં વ્યવસ્થિત એક દિવસમાં તો એટલા તો વાપરવા જોઈએ જ ભાઈ. અત્યારે હું નહીં જોતું ઘરમાં, શાકભાજી જોઈએ, મરચું મીઠું જોઈએ, દાળ ચાવલ જોઈએ. અત્યારે હું ખાવા નહીં જોતું, ખાવા વસ્તુ તો જોઈએ ને ભાઈ. તમે 2-3 છોકરાની મા જોડે લગ્ન કરો યા તો એક છોકરી જોડે લગ્ન કરો અને તમે પછી પૈસાના ખર્ચા ના ઉઠાવી શકો તો એમાં મારો શું વાંક? હું તો લગ્ન કરાવવાવાળો, હું તો લગ્ન જ કરાવી શકું, જોડાઈ શકું, તોડાઈ ના શકું. પણ હવે એવો બી નિર્ણય કરી દીધો છે કે માનો કે કોઈને લગ્ન કર્યા પછી છૂટાછેડા લેવાશે તો 4 લાખ રૂપિયાનું સેટિંગ કરે અને પછી છૂટાછેડા કરી શકે છે. યાદ રાખજો, કોઈની વાતોમાં આવીને લગ્નની ગોઠવણી ન કરવી. પહેલાં પોતાની જાતને પૂછવું કે હું લગ્ન કરવા માટે લાયક છું કે નહીં, પછી લગ્ન કરવા માટે કોલ કરવો. લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. આ બેનને તો અધર કાસ્ટમાં જ લગ્ન કરવા છે, તો આપણે બને એટલું સમાજમાં થાય તો સમાજમાં કરીશું. સમાજમાં નહીં મેળ પડ્યો તો પછી આપણે બીજી કાસ્ટમાં કરાવી દઈશું લગ્ન. પણ યાદ રાખજો, ગમશે તો લગ્ન થશે, નહીં ગમે તો લગ્નની ગોઠવણી નહીં થાય. યાદ રાખજો, આપણી એપ્લિકેશનનો દુરુપયોગ ન કરવો. જેના જોડે છે એને ન કે અમે એકાઉન્ટ બંધ કરી દઈશું. બરાબર? જો લો સ્ક્રીન ઉપર જે બેન દેખાઈ રહ્યા છે એમનું નામ છે રેખાબેન. 24 વર્ષ ઉંમર છે, 12મું ધોરણ પાસ કરેલ છે. અર્જન્ટમાં લગ્ન કરવાના છે. અર્જન્ટમાં લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. એકબીજાને ગમશે તો લગ્નની ગોઠવણી થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. પહેલી વાર લગ્ન કરવાના છે બેનને, અને આપણી એપ્લિકેશનમાં બાયોડેટા આવ્યો છે એટલે આપણે આ મૂકી રહ્યા છીએ કે બેનને સારું પાત્ર મળે. નમસ્કાર મિત્રો, મારું નામ મૌલિક છે અને આપણે મૌલિક મેરેજ બ્યુરોમાંથી છીએ અને આપણે લગ્ન કરાવવાનું કામ કરીએ છીએ. અવારનવાર આપણા ત્યાં પાત્ર આવતા હોય છે એપ્લિકેશનમાં અને યુટ્યુબમાંથી વિડીયો જોઈને, એટલે આપણે મૂકતા હોઈએ છીએ કે બેનને સારી જગ્યાએ પાત્રની ગોઠવણી થાય. મારું નામ મૌલિક છે અને આપણે લગ્નની ગોઠવણી કરીએ છીએ. યાદ રાખજો, એકબીજાને ગમશે તો લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે ને. છૂટાછેડાની માંગ કરશો તો 4 લાખ રૂપિયાની વસૂલી કરવામાં આવશે, કોઈને છોડવામાં નહીં આવે. અને યાદ રાખજો, જે લોકોનું પાકું થઈ ગયું છે અને જો તમે છૂટાછેડા લેવા માગતા હો તો 4 લાખ રૂપિયાનું સેટિંગ કરો. હું 2-3 દિવસમાં માણસ મોકલી છૂટાછેડા કરાવી દે. તો મિત્રો, આ તમને પાત્ર ગમે અને તમે લગ્ન કરવા માગો છો તો નંબર ડાયલ કરો 9313533149. નામ છે રેખા અને પટેલ સમાજમાંથી આવે છે. 24 વર્ષ ઉંમર છે, 12મું ધોરણ પાસ કરેલ છે. લગ્ન કરવાના છે. એકબીજાને ગમશે તો જ લગ્નની ગોઠવણી થશે, જબરજસ્તી લગ્નની ગોઠવણી નહીં થાય. મારી જોડે વાત કરવાનો 1000 રૂપિયા ચાર્જ છે. 1000 રૂપિયા ચાર્જ ભરશો પછી આગળ લગ્નની ગોઠવણીની વાત થશે. પર પ્રોફાઇલે 2000 રૂપિયા છે, જેમાં પાત્રને બાયોડેટા જશે. પાત્ર હા પાડશે તો લગ્નની ગોઠવણી થશે. પાત્ર હા નહીં પાડે, ના પાડશે તો લગ્નની ગોઠવણી નહીં થાય. જો મિત્રો તમને આ પાત્ર ગમે તો જ લગ્ન માટે કોલ કરવો, ના ગમે તો કોઈ કોલ કરવાની જરૂર છે નહીં. પૂછતાછ કરવું જ હોય તો આપણી યુટ્યુબમાં વિડીયો આપેલ છે, એમાં વિડીયો તમે જોજો બેઠા બેઠા, તમને બધી જ માહિતી મળી જશે કેટલો ચાર્જ છે. આવનારા સમયમાં આપણો ચાર્જ વધી શકે છે. આવતા 2-3 મહિનામાં ચાર્જ વધારવાની વાત ચાલી રહી છે છોકરાઓ જોડે. આવનારા સમયમાં આપણે ચાર્જ વધારી દઈશું. બરાબર? આ મહિનો આટલો જ છે, લગભગ જોઈ જઈએ છે કેવું રહેશે, પછી આવનારા સમયમાં આપણે વધારીશું. બેનનું નામ છે રેખાબેન છે અને પટેલ સમાજમાંથી આવે છે. લગ્ન કરવાના છે અર્જન્ટમાં. નંબર ડાયલ કરો 9313533149. એકબીજાને ગમશે તો રૂબરૂ મુલાકાત, 2-3 દિવસમાં ફેસલો, પણ ત્યારે સગાઈ થશે.
અર્જન્ટમાં લગ્ન ત્યારે થશે જ્યારે બેન કહેશે ત્યારે, બરાબર. અત્યારે સગાઈ થશે પણ લગ્નની ગોઠવણી એમની મરજીથી થશે કે હા મને ગમે છે, હવે કરવું છે, તો આપણે ગોળી બી ચડાવી દઈશું ભાઈને અને બેનને ફેરા બી ફરાઈ દઈશું. તો મિત્રો, તમને આ વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરો, જેથી તમને નવા પાત્રની જાણકારી સૌથી પહેલા મળી રહે. મારું નામ મૌલિક છે. આપણે લગ્ન કરવાનું કામ કરીએ છીએ. યાદ રાખજો, એકબીજાને ગમશે તો લગ્નની ગોઠવણી થશે. અને જો તમે બૂટ અને ચંપલ ખરીદવા માંગતા હો તો આપણા વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે, જેથી તમે બૂટ અને ચંપલ ખરીદી શકો છો. અને જો તમારું બ્રેકઅપ થઈ ગયું અને તમારી ઘરવાળી કે તમારો પતિ તમારી વાત ના માનતો તમારે એને પાછો પામવો હોય તો આપણે 2-3 દિવસનો ટાઈમ લાગે, પણ 2-3 દિવસમાં તમારી જ વાતો માનશે, તમારું જ કહેવું કરશે. વધુ જાણકારી માટે કોલ કરો નંબર પર 9313533149. નામ છે રેખાબેન, પટેલ સમાજમાંથી આવે છે. 24 વર્ષ ઉંમર છે અને પહેલી વાર લગ્ન કરવાના છે. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો. કોઈની વાતોમાં આવીને લગ્નની ગોઠવણી ન કરી. લગ્નની ગોઠવણી કરશો, જબરજસ્તી લગ્ન કરશો તો આપણે તો લગ્ન તો કરાવી દઈશું, પણ જો છૂટાછેડાની માંગ કરશો તો 4 લાખ રૂપિયાની વસૂલી કરવામાં આવશે. છોકરો હશે કે છોકરી હશે, કોઈને છોડવામાં નહીં આવે. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો. કોઈની વાતોમાં આવીને લગ્નની ગોઠવણી ન કરવી. જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ. આવા નવા પાત્ર જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને નવા પાત્રની સૌથી પહેલા જાણકારી મળી રહે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય મેલડીમાં, જય માતાજી.